માહિતી અનુસાર ગામમાં કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરોને પ્રચાર કરવાની મંજૂરી નથી આપવામાં આવી. ગ્રામજનોએ સ્પષ્ટ કહી દીધું છે કે ગામમાં કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ શયન કરવામાં નહીં આવે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એવું જણાવાઈ રહ્યું છે કે ભાજપા દ્વારા ગામને એક પણ સીટ ફાળવવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ મુદ્દે ગામમાં અનેક બેઠકો યોજાઈ હતી, જેમાં અંતે ગ્રામજનોએ એક સુરે મોટો નિર્ણય લીધો. ગામના લોકોએ જાહેર કર્યું છે કે તેઓ કોઈપણ પાર્ટીના ઉમેદવારને મત આપશે નહીં અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. આ બહિષ્કારને કારણે આવનારી ચૂંટણી પર અસર થવાની પૂરી શક્યતા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ચર્ચાઓ તેજ બની છે અને રાજકીય પક્ષો માટે આ પરિસ્થિતિ પડકારરૂપ બને છે. હવે જોવાનું રહ્યું કે પક્ષો ગ્રામજનોની નારાજગી દૂર કરવા માટે શું પગલાં લે છે. રિપોર્ટ કૈલાસ કુમાવત. મારું નામ રાજેશ જગુભાઈ પટેલ છે અને હું મૂળ મોતા ગામનો રહેવાસી છું. ને અમારી જે ચળવળ છે તે જિલ્લા પંચાયતની સ્થાનિક જે ચૂંટણી હમણાં ચાલે છે તેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારને લઈને અમારા ગામમાં અસંતોષ છે. પહેલા ખાલી એવું લાગતું હતું કે ભાઈ જિલ્લા પંચાયત સાથે અન્યાય થયેલો છે, પણ ગામ પંચાયતના બી તાલુકા પંચાયતમાં પણ જે ઉભા રહેલા છે ઉમેદવાર, એમનો પણ હવે અમને એવું લાગે છે કે વિરોધ કરવો પડ્યો છે, કારણ કે એ અભણ છે, ભણેલા નથી. હવે ગામ આખું શિક્ષિત હોય અને આપણે અભણ ઉમેદવાર સાથે શું વાત કરવી, શું રજૂઆત કરવી, એ આપણે કઈ રીતે કરી શકીએ. ને રહી વાત અમારા જિલ્લા પંચાયતની, જિલ્લા પંચાયતમાં છેલ્લા 2010 થી ભાજપનું શાસનમાં જિલ્લા પંચાયતની સીટ ચૂંટાઈ છે, પરંતુ 2010માં પણ અમારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપેલી. ત્યારે મેં આગળ પણ અમારા ગામના વિડીયોમાં મેં બોલેલો છું તે પ્રમાણે કડોદ ગામના બેનને ત્યારે પણ સીટ આપેલી. ત્યારબાદ 2015માં રાયમ ગામના ઉમેદવારને સીટ આપી. ત્યારબાદ 2020માં કોવિડ હતો એટલે 21માં ઇલેક્શન થયું ત્યારે પણ સાંકળીના ઉમેદવારને ટિકિટ આપી. અને હાલ 2026માં પણ અમારા ગામને ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા છે અને આ ઉમેદવાર પણ આયાતી છે. એટલે અમારો મુદ્દો ફક્ત એક જ છે કે અમારા તેન બાબેન અને મોતા ગામમાં SC/ST થી લઈને ઓપનમાં બધી જ કોમ્યુનિટી રહી છે. તો ભારતીય જનતા પાર્ટીને એવી રીતે શું જરૂર પડી કે એ લોકોએ બહારથી ઉમેદવાર લાવવા પડે એમ? કારણ કે અમારા ગામમાં બી સક્ષમ ઉમેદવાર છે, બાબીન પ્રોપરમાં બી છે અને તેનમાં બી છે. તો એ લોકોને બહારના જ ઉમેદવાર કેમ ગમે છે એમ? ગામના સ્થાનિક ઉમેદવારને કે જિલ્લા પંચાયતની સીટના જે સ્થાનિક ઉમેદવાર છે એ લોકોને કેમ પસંદગી નથી ઉતારતા? એટલે અમારી ગામની લડાઈ એ છે. બીજું કે અમારા ગામે 2 ઉમેદવારે જિલ્લા પંચાયતની ટિકિટની માગણી કરેલી. એમાં એક માજી સરપંચ મુકેશભાઈ પટેલ એમના પત્ની અને બીજા દિનેશભાઈ આહિર એમના પત્ની, જે બી ભારતીય જનતા પાર્ટીમાં ઘણા વર્ષોથી સક્રિય છે. પણ એ બંનેને ટિકિટ એ લોકોએ મોવડી મંડળે એવું કીધું કે ભાઈ તમે ટિકિટની માંગણી કરો, પણ 2માંથી એકને ટિકિટ મળશે. એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ ચાલો ગામની ટિકિટ છે, માગણી કરવાની છે, તો 2માંથી એક કોઈને પણ આપે તો આપણે ગામે સ્વીકારી લેવાનું અને આપણે આ ઇલેક્શનમાં સંપૂર્ણ આખા ગામના સાથ સહકારથી આગળ વધીને ભાજપના ઉમેદવારને આપણે જીતાડવાના. પરંતુ એવું ન બન્યું અને સ્થાનિક ઉમેદવારની બાદબાકી કરી અને જિલ્લા પંચાયતમાં અમારી ઉપેક્ષા છેલ્લા 20 વર્ષથી થાય છે અને હજુ પણ હવે 5 વર્ષ પછી કઈ સીટ આવે એ નક્કી નથી. તો અમારે બીજા 5 વર્ષ રાહ જોવાની કે કોની સીટ આવે ને કઈ ઉમેદવારી થાય, એની શું ગેરંટી કે આવનારા 5 વર્ષ પછી પણ મોતાને જ ટિકિટ આપે? એટલે ગામનો એક જ પ્રશ્ન છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક જ ગાયબ છે. કોઈ પ્રચાર કરવા માટે આવશે તો તમને આવવા દેશો? ના, એમનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ. અત્યારે અમારા તમામ ગામના દરેક કોમના વ્યક્તિ એક જ સુરમાં વાત કરે છે કે ગામનો અન્યાય એટલે આપણો અન્યાય. એટલે અમે બધાએ નક્કી કરેલું છે કે કોઈ પણ ઉમેદવાર જિલ્લા પંચાયતના કોઈ બી બહારના ઉમેદવારથી લઈને તાલુકા પંચાયતનો ઉમેદવાર જે પણ અહીંયા પ્રચાર કરવા માટે આવશે એનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ અને એમનો પ્રચાર કરવા દેશું નહીં. ચૂંટણીના દિવસે તમે વોટ કરવા જશો? ના, અમારે સંપૂર્ણ બહિષ્કાર જ છે. એટલે અમારે કોઈ પણ વોટિંગ કરવાના નથી.